को विद कह सके कहाँ दे उपकार सुग्रीव हाँ राम मिला राजपद दीना तुम्हारा मंत्र विभीषण माना लंके सवर भय सब जग जाना योग शास्त्र जोजन पर भानु लियो ताहि मधुर बल जानो प्रभु मुद्रिका मिलि मुख माही जल दिलांगे कहीं अचरज नाही दुर्गम काज जगत के जय सुगम अनुग्रह तुम रहते ते राम द्वारे तुम रखवारे हो तन अग्न बिन वैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक का हो को डरना अपन तेज समारो आपे तीनों लोग कहाँ कदय कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे अंजनी न जाय हनुमान समरो बजरंगी अंजनी ना जाया हनुमान समरू बजरंगी हे कष्ट भंजन है दुख भंजन हे कष्ट भंजन हे दुख भंजन हे कष्ट भंजन हे दुख भंजन हे कष्ट भंजन हे दुख भंजन अंजनी न जाय हनुमान समरो बजरंगी अंजनी ना जाया हनुमान समरू बजरंगी संकट दे हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सबर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोए अमित जीवन बलवावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियाला साधु संग गए तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता सबर दीन जानकी माता राम धारण तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरहि हनुमंत से सर्व सुख करहि कट कट मिले सब पीरा जो सुमिरे हनुमत बल मेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई हनुमत दे सर्व सुख करई कट कटे मिटे सुख पीरा जो सुमिरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सचवार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साके गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महाडेरा अंजनी न जाय हनुमान समरो बजरंगी अंजनी ना जाया हनुमान समरू बजरंगी हे कष्ट भंजन हे दुख भंजन है कष्ट भंजन है दुख भंजन हे कष्ट भंजन मारुति नंदन है दुख भंजन मारुत नंदन अंजनी न जाय हनुमान समरो बजरंगी अंजनी ना जाया हनुमान समरू बजरंगी આજે સવારે જે પૂજામાં યજમાનો બેઠા હતા એ જરાક પોતીજીની પૂજા માટે આવી જજો અહીંયા સવારે જે પૂજામાં યજમાનો આજે બેઠા હતા મજનુભાઈ અને જે ઓલા સાહેબને આવી અને અહીંયા પૂજા માટે ઝડપથી આવી જજો સમયને ધ્યાનમાં રાખી
જેથી કરીને આપણે કથાનો લાભ લઈ શકીએ. સમયને ધ્યાનમાં રાખી અને ઝડપથી યજમાનો અહીંયા આવી જાય પૂજા કરવા માટે. અહીંયા બે જોડા જ, બાકી બધા નીચે ઉભા રહેશો તો પણ ચાલશે હમણાં. सजा दो घर को गुलशन सा मेरे घर राम आए। लगे कुटिया भी दुल्हन सी मेरे सरकार आए। सजा दो घर को गुलशन सा मेरे घर राम आए। जय श्री राम। पधारो इनके चरणों को बहा कर प्रेम की गंगा। બોલો રામચંદ્ર ભગવાન કી જય. કેટલા બધા માણસો હોય ને જો અવાજ ન આવે, જયનો અવાજ જયકાર થવો જોઈએ. અહીંથી સાંઈ બાબાના મંદિર સુધી સંભળાવવું જોઈએ. બોલો હનુમાનજી મહારાજ કી. સ્વસ્તિતો પાવિની સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વામ ચ સ્વસ્તિમ બ્રવંતુ ન પરમાત્માનું સ્મરણ કરો. ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. સરિપરિવાર દેવતાભ્યો નમઃ. સ્રોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. અથ આરાર્તિક્યમ કુર્યાર્થ. ભગવાનની આરતી કરીએ. ઓમ દગ્ગો અવે પ્રજનનમ મે યસોદસ વીરગો સર્વગણગો સ્વસ્તયે. આત્મા શનિ પ્રજા શનિ પશુ શનિ લોક સન્ય ભય શનિ અગ્નિમ પ્રજામ બહુલામ મે કરો ત્વન્નમ પયોરેતુ અસમા સુધત. પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતો હૃદયારવિંદે ભવમ ભવાની સહિતો નમામિ. કર્પૂરપુરે નમનો હરેણ સુવર્ણ પાત્રાં દર્શન સ્થિતેન. પ્રદીપ્તવાચ સહસંગતેન નિરાજനം ત્વામ જગદીશ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ. મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. મંગલમ ભગવાન રામ મંગલમ દશરથાત્મજ. મંગલમ શ્રી સીતાકાંત મંગલાયતનો હરિ. મંગલમ ભગવાન હનુમત. મંગલમ અંજની સૂતાય. મંગલમ શ્રી રામ ભક્તાય. મંગલાયતનો હર મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. પુષ્પૈઃ હસ્તયોર્દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે સ્વાત્મા વંદનમ. અભિવંદનમ. તમે બધા આરતીનો વંદન લઈ લ્યો. આરતીની થાળીને સભાની અંદર જવા દો. બધા ભક્તજનોને આરતી પહોંચાડી દો ભાઈ. અંજલો પુષ્પાણિ આદાય.
હરિ ઓમ જગ્નૈન યજ્ઞમય જંતદૈવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ દેહનાકં મહિમાનઃ સજન્દ્રદ્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ બધાએ મનમાં બોલતું જવાનું. મંડળના બહેનો બધા બોલો. વિદ્યા, વિદ્યા બુદ્ધિ, બુદ્ધિ ધન, ધન ઐશ્વર્ય, ઐશ્વર્ય પુત્ર, પુત્ર પૌત્રાદિ, પૌત્રાદિ સંપદ, સંપદ પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતમ વાંછિતં ઇચ્છિતમ ઇચ્છિતં ફલમ ફલમ વાંગમય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. એક પ્રદક્ષિણા ફરવાની છે આપણે. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. બોલો રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી નવ સુદશરથ જીર નિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ 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 સિયા રામ જય જય રામ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પોતાનું સ્થાન ગ્રહણ કરો. ફરી પાછા આપણે સાયમ આરતી માટે જે અત્યારે આવ્યા છે યજમાનો એ જ પાછા સાંજે સાયમ આરતી થાળ ને પૂજા માટે આવી જજો.
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू, पधारी है पवन कुमार। लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथ। कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम्। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धनैः।
બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી રામાયણ મૈયા કી જય. સંત શ્રી જલારામ બાપાની જય. શ્રી વીરબાઈ માત કી જય. શ્રી તપતેશ્વર મહાદેવ કી જય. શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં. યદકૃપા તમહં વંદે. પરમાનંદ માધવમ. કરુણા અવતાર ભગવાન શ્રી રાઘવના ચરણોમાં પ્રણામ સાથે એવા જ ભગવાનના સેવક જેને આપણે રામદૂત તરીકે ઓળખીએ છીએ એવા ભગવાન શ્રી હનુમાનજી મહારાજને મારા પ્રણામ સાથે જે ગ્રંથના શરણમાં બેસી અને 9 દિવસીય રામકથા આપણે જે શ્રવણ કરવાના છીએ એ ભગવતી રામાયણ મૈયાને પણ મારા પ્રણામ સાથે સૌ આપણે 9 દિવસનો લાભ લેવાના છીએ અને જે આપણને ઉપર કૃપા થઈ છે એવા જલારામ બાપાનું મંદિર અને એમાં સૌ આપ પરિવારજનો સૌ સભ્યો ભક્તજનો એવા પૂજ્ય બાપાના ચરણોમાં પ્રણામ. મા વીરબાઈ માતાને પ્રણામ. સાથે ખૂબ આનંદની વાત, ખૂબ ગમ્યું. આ દીવ છે પણ દીવ દિવ્ય છે. દીવ છે પણ દીવ દિવ્ય છે. મળવા જેવા માણસો છે, ભળવા જેવા માણસો છે, બેસવા જેવા માણસો છે. કથામાં કેટલા બેઠા એનું કોઈ મહત્વનું નથી, પણ કેવા બેઠા છે એનું બહુ મહત્વ છે. ભલા પરિવારજનો પ્રેમ છે બોલો જય સિયારામ. પોથી યાત્રામાં થાક્યા હશો પણ જરા ભાવથી બોલો જય સિયારામ. શનિવારનો દિવસ છે, રામકથા આપણે સાંભળવાની છે અને જેટલા સરળ બનીને સાંભળશું ને એટલી બહુ મજા આવશે. તો જરા હસીને બોલો જય સિયારામ. આવો તો કથામાં પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. શ્રી રામ જય જલારામ, શ્રી
રામ જય જલારામ. શ્રી રામ જય જલારામ. प्रेम से भाव से सब गाइए. जय हो. પોથયાત્રામાં કરતાલો સંભળાતી હતી. जो होय तो वगाड़जो, नहीं तो अपने हाथ से ताली का साथ देते हो. ये भगवान का नाम संकीर्तन के साथ कथा में प्रवेश करते हैं. देखो श्री राम जय जलाराम. 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 भला परिवारजनों प्रेम से बोलो जय सियाराम. જય अरे जरा भाव थी बोलो जय जलाराम. જય જલારામ. પરિવારજનો, ભગવાનને અવતરવું, ભગવાનને પ્રગટ થવું તો છે, પણ સંતો કહે છે કે બધી જગ્યાએ ભગવાન ફરે છે ઉપર. કઈક આંગણું પવિત્ર દેખાય, કઈક હૈયું પવિત્ર દેખાય. ભગવાનને સ્વચ્છતા નહીં, પવિત્રતાની જરૂર છે. પ્રેમ છે બોલો જય સિયારામ. સ્વચ્છ કેટલું નહીં, પણ પવિત્ર કેટલું છે. તો આજે આપ સૌનો પવિત્ર ભાવ એ ભગવાન રાઘવ કે જ્યારે 500 વર્ષ કરતા પણ અધિક આપણે પ્રતીક્ષા કરી છે, રાહ જોઈ છે કે અવધની અંદર એ ભગવાન રામલલ્લા ક્યારે બિરાજમાન થાય નિજ મંદિરની અંદર. અને એ ભગવાન બિરાજમાન થયા અને ત્યાર પછીની આજે આ દિવ્ય એવા દીવની અંદર આ રામ કથા આપણા આંગણે આવી છે. કારણ કે બાપાનું આંગણું એ આપણું આંગણું ને, આપણા આંગણે આવી છે. અને આ રામકથાની જવાબદારી આપણા સૌની છે. પ્રેમ છે બોલો જય સિયારામ. આપણા સૌની જવાબદારી કે આ કથા કેમ વધારે ને વધારે દીપે. તો જરા પ્રેમથી ભાવથી કે જેને જીવન પર્યંત વાલા પરિવારજનો છે, જીવન પંત રામ 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 ના જેને જપ જીપ્યા, પોતે જપ જીપા અને ભૂખ્યા ને જમાડ્યા છે. અને એવા જલારામ બાપાના આંગણામાં બેસીને જયારે કથા કરતા હોય તો જરા પ્રેમથી ભાવથી જરા હસીને વાલા પરિવારજનો ધૂન ગાજો, ભગવાનનું નામ લેજો. શ્રી રામ જય જલારામ. 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 શ્રી રામ જય
રામ શ્રી રામ જય રામ જય જલારામ. સુંદર એવી આ દેવભૂમિ, જેને દેવભૂમિ તરીકે પણ ઓળખાઈએ છીએ. દેવની ભૂમિ દેવભૂમિ છે, દિવ્ય ભૂમિ છે. હમણાં મને સુંદર એવું પથયાત્રા દરમિયાન મને જણાવ્યું અમારા વડીલ બંધુએ કે 10 ઘર ચાલો આગળ એટલે એક મંદિર આવે દીવની અંદર, અને એ પણ એટલા બધા પૌરાણિક કે જેનું ખૂબ મહત્વ છે. દીવની ભૂમિનું આપણા વેદોની અંદર પણ જે વર્ણન આવતું હોય, આ દેવની ભૂમિનું શિવ મહાપુરાણની અંદર પણ વર્ણન આવતું હોય, આ દેવ ભૂમિનું મહાભારતની અંદર પણ જો વર્ણન આવતું હોય, એવી આ શ્રેષ્ઠ ભૂમિની અંદર બાપાના આંગણે એની કૃપાથી રામકથાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે. ભગવાન રામ ભક્ત જેમ હનુમાનજી મહારાજ, ભગવાનનું એક વચન છે. બધા જાગો છો તો જરા ભાવથી બોલો, જય સિયારામ. યા पंडाल में आए हो तो जय सियाराम तो बोलना पड़ेगा. जरा भाव से बोलो. ભગવાનનું વચન છે કે મને કોઈ દુઃખ આપે ને તો હું સહન કરી લઉં, મને જો કોઈ દુઃખ આપે તો હું સહન કરી લઉં, પણ જો મારા ભક્તને કોઈ દુઃખ આપે તો એ મારાથી સહન થતું નથી. ભગવાનને પોતાના ભક્ત પ્રત્યે વિશેષ પ્રેમ છે, અને એવા જ ભગવાનના પરમ ભક્ત કે જે રામ નામનું જે ગુણ ગવાતું હોય. ભલા પરિવારજનો જરા ભાવથી બોલો. દીવમાં બહુ લાંબેથી તમે બોલો જય સિયારામ, એમ નહીં, જરા ભાવથી બોલો જય સિયારામ. જેને જેનું વ્યસન હોય, બરાબર સાંભળજો ભાવથી, જેને જેનું વ્યસન હોય એ જ્યાં પણ મળતું હોય એ શોધી લેશે. એમ પૂજ્ય બાપા કે જેને વ્યસન હતું રામ 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 રામ, અને એના આપણે સૌ ભક્તો છીએ, તો ખબર પડે ને દેવની ભૂમિમાં રામ કથાનો પ્રારંભ થવાને માટે જઈ રહ્યો છે. કદાચ કંકોત્રી નહીં મળી હોય ને તો પણ આવશે. કારણ કે વ્યસન છે એનાથી નહીં રહેવાય. મને ભગવાનના રામ ગુણ ગાન શ્રવણ કરવાનો, બોલવાનું મને વ્યસન છે. એવા રામચરિત માનસ આજથી લઈ અને 9 દિવસ સુધીનું આ એક અનુષ્ઠાન છે. અનુષ્ઠાનમાં એક મહિમા એવો છે કે જે કોઈ કથાનો પ્રારંભ થતો હોય, કોઈ તીર્થયાત્રા કરવા જતા હોઈએ તો આપણું શાસ્ત્ર બતાવે છે કે એ ઘણા બધા ભગવાન છે, પણ આપણે કોઈને જોયા નથી, પણ એવા પ્રત્યક્ષ જે દેવ છે જેને આપણે માતા અને પિતા આપણે કહીએ છીએ, હયાત નથી એને યાદ કરજો. આજે અમારા આંગણાની અંદર પૂજ્ય બાપાની કૃપાથી સૌના સાથ અને સહયોગથી રામકથાનો જ્યારે પ્રારંભ થવાને માટે જઈ રહ્યો છે, આપણને રૂડા આશીર્વાદ પ્રાપ્ત થાય. રામચરિત માનસ 9 દિવસ આપણે કથા શ્રવણ કરીશું, પણ સંતો કહે છે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરીએ તો એનો થોડો મહિમા આપણે સમજવો જોઈએ. જો આપણને મહિમાની ખબર નથી
તો એ ગ્રંથ પ્રત્યે આપણને આદર નહીં થાય, ભાવ નહીં થાય. રામચરિત માનસમાં તો હનુમાનજી મહારાજ પણ મહિમાનું વર્ણન કરતા કહે છે કે જે વસ્તુ પ્રત્યે જેને તમે જાણતા નથી એના પ્રત્યે તમને પ્રેમ નહીં થાય, માટે પહેલા જાણો. તો સંતો કહે છે કે રામકથાનો પ્રારંભ કરતા પહેલા આ ગ્રંથનો થોડો પરિચય લઈએ. જરા પ્રેમ સે બોલો. આવો રામચરિત માનસનો આધાર લઈ અને આ ગ્રંથનો મહિમા જાણવાનો થોડો પ્રયત્ન કરીએ. અજી જાને બિનું નવ હોઈ પરતી જાને બીનું પ્રીતિ ન હોય અને બીનું પર તીતિ જેને જાણ્યા નથી. એક હીરો છે, ડાયમંડ છે, પણ એને જાણનાર એ ઝવેરી હશે ને ઓળખી લેશે. મને એવા પણ મેસેજ મળ્યા કે દીવની અંદર ભલે લાગે કે ભલે થોડા છે, બેઠા હશે પણ ભાવથી સાંભળતા હશે. અને જેમ કથાકારોને એમ કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ગમે એવો વિદ્વાન હોય પણ ભાગવતજીની કથા સંભળાવે એટલે ખબર પડે. એમ હવે મને લાગે છે કે અહીંથી જે હીરો નીકળે પણ એ પાછો ન પડે. પ્રેમ છે બોલો. કારણ કે જાણનારા હોય, માણનારા હોય, સમજનારા હોય એનો વિશેષ આનંદ હોય. અને કથા એવી સંભળાવી છે વાલા પરિવારજનો કે આધાર સાથે કથા હશે. રામચરિત માનસની કથા સાંભળીએ તો એનો આધાર હશે કે અહીંયા તુલસીદાસજી આ વર્ણન કર્યું છે. અહીંયા આપણે થોડોક આધાર વાલ્મીકી રામાયણનો પણ આપણે થોડો અહીંથી લઈએ છીએ, થોડો આધાર ભાગવતજીનો પણ લઈએ, થોડો શ્રીમદ ભગવદ્ ગીતાજીને પણ સર્વ આધાર સાથે કથા સાંભળીએ. અને રામકથા તો એવી મધુર છે કે જેને રામકથામાં પણ કંઈ ગમે નહીં ને, રામકથામાં જેને કંઈ મજા ન આવે ને તો સમજજો એને ક્યાંય મજા ન આવે. પ્રેમ સે બોલો. કારણ કે આ રસ પીવા જેવો છે. બીજા રસ તો અનેક બધા હશે પણ રસ ક્યાં સુધી આનો આનંદ રહેશે કે જ્યાં સુધીની માત્રા હશે કઈ ઉતરી જશે, ફરી પાછો લેવા જવો પડશે. આ રસ એવો છે
બહુ સુંદર પંક્તિ યાદ આવી છે કે આરસ જાણે હે પેલા શુક દેવ જોગી રસ જાણે પેલા સુખ દેવ જોગી અનેક જાણે છે પેલો નરસૈયો ભોગી કઈક જાણે છે પેલો નરસૈયો ભોગી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું મારું ઘડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો ધન્ય મારું જીવન કૃપાએ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. વાલા પરિવારજનો પ્રેમ છે બોલો, જરા ભાવ છે બોલો. અરે દીવવાસીઓ જરા હસીને બોલો. તો સાંભળો, આંખ ઉઘડી ક્યારે કહેવાય? રાત્રે સુઈ ગયા ને સવારે જાગ્યા ને આંખ ઉઘડી ગઈ. આંખ ઉઘડી તો કે ના, શ્રીમદ ભગવદ ગીતાજી એમ કહે છે નિદ્રામાં પણ સૂતેલા પણ કેવી નિદ્રા? તો કે મોહ નિદ્રામાં શું એમ છે બોલો. 9 દિવસની અંદર આ કથા સાંભળીશું, પણ કથાના થોડા નિયમ હોય, પણ વધારે નિયમ. પણ જેવા મંડપની અંદર જ્યાં પ્રવેશ કરીએ ને ત્યારે હસતા હસતા આવવાનું છે. 9 દિવસની કથા સાંભળવી છે. સુંદર એવા ગોસ્વામી મહારાજ તુલસીદાસજી કથાનો પ્રારંભ કરે. 7નો મહિમા બતાવ્યો. જેનો એક અક્ષરનો પણ મહિમા હોય છે કે ગ્રંથનો પ્રારંભ કયા અક્ષરથી થયો એનો પણ ખૂબ મહિમા હોય છે. તો આવો રામચરિતમાનસની અંદર આપણે પ્રવેશ કરીએ. વર્ણના રસાનામ છંદસામપી મંગલાનામ ચકરતારો વંદે વાણી વિના. કથાનો પ્રારંભ થયો. ભલા પરિવારજનો, અક્ષરનો પણ ખૂબ મહિમા બતાવ્યો છે. પ્રારંભ કરવાને જાય ત્યારે પણ એને તાની શરૂઆત થઈ. એ માટે કેટલું રસાનામ છંદ સામપી, એક એવા માત્રાથી જોડાયેલી. પણ વાણી એટલે પરિવારજનો માં શારદાની ઉપાસના થઈ છે, સરસ્વતીજીની ઉપાસના થઈ છે. સર્વપ્રથમ માં શારદાને વંદન કર્યા. પ્રારંભ થતો હોય તો હંમેશા જોવા મળે કે નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય માટે ગણપતિ બાપાથી શરૂઆત થતી હોય. માં સરસ્વતી દેવી, જેને વાક દેવી પણ આપણે ઓળખીએ છીએ. જ્ઞાન ખૂબ હોય, વિનાયક એટલે જ્ઞાન જરૂર પડશે તો કોની? તો કે માં શારદાની, જીભે સરસ્વતી. વંદન કર્યા, પ્રણામ કર્યા. બીજા શ્લોકની અંદર ભવાની શંકરો વંદે શમ. બહુ સુંદર કથા. માત્ર ને આ શ્લોક અને ભગવાન મહાદેવને વંદન કર્યા. ભવાની શંકરો વંદે.
કારણ એ શિવ અને પાર્વતી નહીં, પણ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપીણો. શ્રદ્ધા એટલે કોણ? તો કે માં ભવાનીને શ્રદ્ધાનું રૂપ આપ્યું. અને વિશ્વાસ એટલે કોણ? કે ભગવાન મહાદેવ શિવ છે, જેને શિવ માનસ પૂજામાં આપણે એમ કહીએ છીએ આત્મા ત્વમ, તો કે વિશ્વાસ. વાલા પરિવારજનો, બહુ ટૂંકમાં સમજીએ આપણે બે શબ્દને કે શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા ફરે, શ્રદ્ધાનો જન્મ થાય, અને વિશ્વાસ હોય ને વડલા રૂપે એમનો ઉભેલો હોય. ભવાની માને કે એક વખત એને શંકા થઈ. આપણે કથામાં જોઈશું રામચરિત માનસની કથામાં, રામ કોણ? ભગવાન મહાદેવ જ્યારે ભગવાન શ્રી રાઘવને જ્યારે જોયો મર્યાદા પુરુષોત્તમને, મનમાં શંકા થઈ. આટલી મોટી સંખ્યામાં જ્યારે બેઠા અહીંયા, કાલે એ સ્થાનને છોડીને પાછા બીજાનું હોય, બહુ ચમત્કારી છે. આપણા ગુરુ હતા એને આપણે કંઠી છોડીને પાછા નવા ગુરુ પાસે ગયા. શ્રદ્ધા ફરે નું પ્રતીક છે. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ, કે જેના વગર સિદ્ધ જનો સિદ્ધિને પામી શકતા નથી. વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો. ભૂમિનો પ્રતાપ હોય, ભૂમિનો બહુ પ્રતાપ હોય, એક જ શ્લોક અનેક જગ્યાએ ગવાતો હોય, એનો એ શ્લોક અહીંયા ગવાતો હોય તો કંઈક ભાવ પાછા નવા નવા નજર સામે આવે. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ, કે જેની કૃપા વગર કંઈ પણ સંભવ નથી. એવા ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરી છે. સીતારામ ગુણ ગ્રામ પુણ્યારણ્ય વિહારિણો, વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. ભગવાન કવીશ્વર અને કપીશ્વર બંનેની વંદના થઈ. એક છે આદિ કવિ અને એક ભગવાન છે રામના સેવક, ભગવાન રાઘવના સેવક. બંને વંદના થઈ છે. અને ત્યારબાદ ભગવતીમાં જાનકીજીની વંદના થઈ છે. આ શ્લોકમાં વંદન કર્યા, પણ સાથે સાથે શ્રી રામચરિત માનસનો પ્રારંભ પણ વંદના પ્રકરણથી જ થાય છે. બહુ અદભુત પ્રારંભ થવાનો છે. વંદન કરતા કરતા અંતે ગોસ્વામી મહારાજ તુલસીદાસજી કહે છે કે આ ગ્રંથનો પ્રારંભ કરવાને માટે તો હું જાઉં છું, પણ મારા બંને હાથ ફેલાવીને કહું છું કે બીજાને બોધ આપવા માટે નહીં. બહુ સ્પષ્ટ લખ્યું છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબદ્ધમતિ મંજુલ માતનોતી. આ ગ્રંથની રચના કરવાને માટે જાઉં છું, પરંતુ હું કોઈને બીજાને ઉપદેશ માટે નહીં, પણ સ્વાંત સુખાય. જરા વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો, જરા ભાવ છે બોલો, જરા હસીને બોલો. વૃંદાવન ગયા છો? આંગળી ઊંચી કરો. બાપુ કે લંડન 15 વાર જઈએ પણ વૃંદાવન ન જવાયું હજી. સાંભળો, વૃંદાવન એટલા માટે કહું છું કે જે હસી નથી શકતા ને, એકવાર વૃંદાવનમાં જાઓ. બાકી બિહારીના દર્શન કરવા માટે જતા હશો ને એટલે બાર તમને ઊભા રહેશે કે અહીંયા ઊભા રહો. ઊભા રાખીને પછી આપણને કહે જરા હસો, તો આપણને હસાવે. પછી આપણે તો ખબર, આપણે બધું જ હસવું ખોટું ખોટું કરીએ, પણ સમજી જાય કે આ હસી નથી શકતા. એ કે એમ નહીં, આમ જરા જોરથી હસો, તો આપણે આમ કરીએ. એમ નહીં, અરે જરા ખુલીને હસો. અને પછી આપણે હસીએ
અને પછી હસે ને કે બંને હાથ ફેલાવીને હસો, અને પછી જોર જોરથી બધા હસતા હોય. અને જ્યારે ખૂબ હસે ને પછી કે ચાલો હવે તમને બાંકે બિહારના દર્શન કરાવું. કેમ કે જે માણસ હસી નથી શકતા એમાં કઈ કિંમત છે, કઈ ખર્ચો છે હસવામાં? જરા પ્રેમ છે બોલો. અને હસવું પણ કેવું ત્યાં કે નિખાલસ વાળું. પંક્તિ યાદ આવે છે મને ફરી કે કથામાં આવીએ તો પણ હસતા રહીએ. અરે મોજ મારે એવું, મોજ મારે એવું. મારે તમને કથામાં પ્રવેશ કરાવવો છે વાલા પરિવારજનો. પછી એકવાર આમ લોઢું કે તપી જાય ને પછી વાર નહીં. માટે કથા સાંભળવી છે પણ કઈ રીતે? હરે મોજ મારે એવું, મોજ મારે એવું. એ સૌએ મોજ મારે એવું રે, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. અરે બાપુ તમને ખબર નથી પણ અમારું દેવ બધું મોજમાં જ રહે છે. પણ એ નહીં, જરા સ્પષ્ટતાથી કહો મોજ કઈ? અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. એ વાલા પરિવારજનો, જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખીલો. ને આપણને કઈ ખબર નથી લીધેલો શ્વાસ પાછો બહાર નીકળવાનો છે કે નથી નીકળવાનો કઈ ખબર નથી. તોય આટલું ટેન્શન લઈને શું કામ ફરો છો? એ હળવા બનવાનું છે. એક સંતે પ્રશ્ન કર્યો, જાગો છો બધા? સુઈ ગયા? તો જરા ભાવથી બોલો. हाँ, यहाँ से अच्छा आवाज आता है, यहाँ थोड़ा ऐसा ही बैठे हैं. अरे जरा भाव से बोलो. તો સાંભળો હવે. એક સંતે પ્રશ્ન કર્યો કે વૈકુંઠ આટલું બધું સુંદર, વૈકુંઠ આટલું બધું સુંદર છે, ઉપર કેમ? વૈકુંઠનું નામ તો બહુ સાંભળ્યું છે કે મારે વિઠ્ઠલરાયના દર્શન કરવા છે, મારે વૈકુંઠ જવું છે, પણ જોયું કોણે? સાંભળ્યું છે. વૈકુંઠ આટલું રળિયામણું તો ઉપર કેમ? અને વૃંદાવન છે, અવધની ભૂમિ છે, આવા તીર્થ ક્ષેત્રો છે, એ બધા નીચે કેમ? એટલે સંતે બહુ ભાવ સરસ દર્શાવ્યો. કારણ કે અવધ ને વૃંદાવન ને આ બધું છે ને એ બહુ વજન વાળું છે. કારણ કે એમાં વજન બહુ છે. કારણ કે ભગવાન શ્રી હરિના ઠાકોરજીના ત્યાં પગલા પડ્યા છે. અને વૈકુંઠ કેવું છે? હળવું છે, એટલે ઉપર છે. તો વાલા પરિવારજનો, આ તો ઘર આંગણે ગંગા આવી. ઘર આંગણે અત્યારે આ દીવની અંદર જલારામ બાપાના મંદિર પાસે આ કુંભારવાડા દીવની અંદર જયારે આ ગંગા પધારી હોય પછી કોરા રહેવાય? જરા ભાવ છે બોલો. કેટલા દિવસથી રાહ જોતા હતા આ દિવસની. આપણે કથાનું મુહૂર્ત લેવાઈ ગયું હોય, બાપાની કૃપાથી સુંદર એક ભાવ થયો, મુહૂર્ત લેવાયું, અને પછીથી આપણે આ દિવસની રાહ જોતા હોઈએ. અને ઘણા બધા શ્રોતાજનો આ દિવસની રાહ જોતા હતા અને આ કથા માટે થઈ દિવસ ફાળવી દીધા. માત્ર ભારત ભૂમિ નહીં પણ વિદેશની ભૂમિથી પણ કે આપણે બાપાના આંગણે એટલે આપણા આંગણે કથા છે શ્રવણ કરવાને માટે પધાર્યા હોય. કેવી એક રાહ હતી અને એ દિવસ આજે આવ્યો છે. कि राम आएंगे तो अंगना सजाऊंगी,
राम आएंगे तो अंगे नास जाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। ओ दीप जला के दिवाली में मनाऊंगी। कि मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग मिल जाएंगे, राम आएंगे। આંગણે અવસર આવ્યો આજે ભગવાન કે જેનું આપણે ભજન કરીએ છીએ, જે આપણો ભરોસો છે એ બાપા, અને એ બાપા રામ 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 પોતે જપ કરે, ભૂખ્યાને જમાડે. આજે એના આંગણાની અંદર આજે સૌ ભાવથી આપણે જયારે જોડા છે વાલા પરિવારજનો, મા બાપ રાજી ક્યારે થાય? પ્રેમ સે બોલો જય સિયારામ. મા બાપ રાજી ક્યારે થાય? કે જ્યારે પોતાના બાળકો જ્યારે ભેગા બેસીને જ્યારે જમતા હોય ને, મા બાપ બહુ રાજી થાય. મા બાપ જ્યારે પોતાના બાળકો એ સાથે બેસીને જમતા હોય, સાથે બેસીને વાતો કરતા હોય, બહુ રાજી થાય. નહીં તો જમવા બેસે, એક દીકરો આમ જાય, એક દીકરો આમ, એક જમે ત્યારે બીજો નહીં જમે, એકબીજા જોડે બોલશે નહીં, વાતો નહીં કરે, તો વધારે વધારે દુઃખ કોને થતું હશે? ત્યારે એ મા બાપને દુઃખ થતું હોય. તો આજે આપણા આરાધ્ય એવા સંત શ્રી જલારામ બાપા અને માં વીરબાઈ માં બહુ રાજી થતા હશે કે આજે આપણે સૌ સાથે બેસીને જ્યારે એનું ભજન કરીએ છીએ આંગણામાં. વાલા પરિવારજનો દેખો, राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे। कि मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे। बोल श्री रामचंद्र भगवान की जय। અંતઃકરણના દ્વાર જ્યારે ખુલવા લાગે વાલા પરિવારજનો, પ્રભુ પરમાત્મા પધારતા હોય છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે આ રામચરિત માનસ કથા આજે લેખન કરવાને માટે તો જ્યારે જાઉં છું, પણ કોઈને બોધ આપવા માટે નહીં, પણ સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાતા. ત્યારબાદ 7 એવા સોરઠાની અંદર પ્રભુ પરમાત્મા શ્રી ગણપતિ બાપાની વંદના કરે છે. 7નો બહુ મહિમા રહ્યો છે. સંતો બતાવે છે કે અઠવાડિયાના દિવસ 7 છે. કોઈ પણ દિવસથી આ કથાનો પ્રારંભ થઈ શકે છે. આપણી 12 રાશિની અંદર પ્રભુ પરમાત્માની રાશિ 7મી છે, માટે 7 સોરઠા, 7 શ્લોકો. એક સંત કહે છે કે ભગવાનના 10 અવતાર છે ને, એમાં ભગવાનનો અવતાર એ 7મો છે, રાઘવનો, માટે 7 શ્લોકોની અંદર સંતો પોતપોતાના ખૂબ ભાવ પ્રગટ કરે છે. જો સુમિરત સિદ્ધિ હોઈ, ગણનાયક કરી બરબદન, કરવું અનુગ્રહ સોઈ, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. ભગવાન શ્રી ગણપતિ બાપાની વંદના થાય કે જે ગ્રંથનો પ્રારંભ કરવાને માટે જાઉં છું, નિર્વિઘ્નતાથી આ પરિપૂર્ણ થાય. આ ગ્રંથ એવો છે કે આ ગ્રંથની કૃપા કેટલી છે
કે આ ગ્રંથ જે કોઈ શ્રવણ કરે છે, રામચરિત માનસની કથા કોઈ સાંભળે ને, તો મૂક હોય બાચાલ. આ કથાનો મહિમા કેવો છે કે 9 દિવસ જો કોઈ એક આસને બેસીને જો કથા સાંભળે ને તો મૂક હોય બાચાલ. એટલે કે જે બોલી શકતા નથી ને એ મૂંગા, એ પણ બોલતા થઈ જાય. જરા ભાવથી બોલો. પ્રશ્ન થાય ને કે રામચરિત માનસની કથા સાંભળીને મૂંગા બોલતા થઈ જાય, પણ આ તો સંતોની વાણી છે. સંતો કહે છે કે મૂંગા બોલતા થાય એટલે બોલે તો બધાય, થોડું બોલો પણ કેવું બોલો તો કે મીઠું બોલો, અર્થપૂર્ણ બોલો. બહુ સુંદર કથા છે વાલા પરિવારજનો, કે આમાંથી જન્મ શેનો થાય કે જે કોઈ રામચરિત માનસની કથા શ્રવણ કરે ને પૂરા ભાવથી, એના જીવનમાં વિવેકનો જન્મ થાય. અને વિવેક એવો છે ને વાલા પરિવારજનો, એ વેચાતો ન મળે. આપણું બેસવું, આપણું બોલવું, આપણી નાની નાની ક્રિયાની અંદર વિવેક હોય. મૂક હોય બાચાલ, પંગો ચઢઈ ગિરી પર ગહના. અરે જે અપંગ છે, જે પગે ચાલી નથી શકતા, પણ છતાં એ પહાડ ચડી જાય, ગિરિવર ચડી જાય. આશ્ચર્ય થાય, આવું થતું હશે? તો કે હા થાય. કઈ રીતે થાય? તો કે પર્વત ચડવાનો છે, પણ કયો પર્વત? તો કે ગિરી એટલે પર્વત. કોઈ ઉપર એવો પર્વત નથી કે ચડવાનો, પણ જીવન છે ને એનું નામ છે, અંદર સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે. આ જીવનની અંદર સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, પણ જીવનમાં ગમે એટલા દુઃખ આવે ને તે દિવસે ભાંગી નહીં પડે. યાદ કરશે કે જે ભગવાન રાઘવની કથા જલારામ બાપાના કૃપાથી એના આંગણે જે સાંભળી હતી ને, તો ભગવાન રાઘવ એક જ રાત્રિની અંદર નિર્ણય બદલાઈ ગયો કે જેને ગાદી મળવાની હતી, રામરાજ્યાભિષેક થવાનો હતો, ને એક રાત્રિની અંદર નિર્ણય બદલાઈ ગયો. પણ છતાં એ જ હસતા હસતા નીકળી ગયા વલકલ વસ્ત્ર ધારણ કરીને. તો વાલા પરિવારજનો, અરે માં સીતા મૈયામાં જાનકીજીને જીવનનો જરાક જુઓ. આ કથા ખૂબ ભાવથી સાંભળજો તમે, કે જેવા માં જાનકીજીના એકવાર વિવાહ થયા, લગ્ન થયા, અને જનકપુરથી એ જાન અવધમાં પધારી, અને વિવાહ પછી માતાજીના જીવનમાં, માં જાનકીજીના જીવનમાં ક્યાંય સુખ જ નથી આવ્યું. પણ છતાંય પોતાના પતિના ભગવાન શ્રી રાઘવના પગલે પગલે નીકળી ગયા. અને આજે બધું જ સુખ છે સમાજની અંદર, પણ મોટામાં મોટું કોઈ દુઃખ એવું હોય તો આજે કોઈ કોઈનું સહન કરતું. પ્રેમ સે બોલો. મને આમ કહ્યું છે, હું ક્યારે ને કહી દઉં, આ રામ કથા આપણા જીવનમાં કઈ ને કઈક મેસેજ આપશે કે માં જાનકીજીએ પોતાના જીવનમાં કેટલું દુઃખ સહન કર્યું છે. વંદના પ્રકરણની અંદર કે જેની કૃપા થઈ જાય, જા સુકૃપા સો દયાલ દ્રવમું સકલ કલિમલ દહન. અને હવે વંદના પ્રકરણમાં સર્વપ્રથમ ગુરુ વંદનાથી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ચોપાઈનો પ્રારંભ કરે છે. સંતોનો ભાવ છે કે સાતનો એક મહિમા એવો પણ બતાવ્યો છે કે સાત શા માટે, સાત શ્લોકો શા માટે? તો સંતોનો એવો પણ સુંદર ભાવ છે કે આ રામચરિત માનસની ચોપાઈ સાત સુરો કા બહેતા દરિયા. તમે કોઈ પણ રાગમાં ઉઠાવો, આપણી પાસે જેટલી પણ કલા હોય, કોઈ પણ રાગથી તમે આને ગાઈ શકો, એવી આ રામચરિત માનસની આ કથા છે.
અને આ કથા તો એવી છે કે હા, तेरे बिना जो जिंदगी बिताई बीत गई, बीत गई। सात सुरों का बहता दरिया, सात सुरों का बहता दरिया, तेरे नाम, तेरे नाम। सात सुरों का बहता दरिया, सात सुरों का बहता दरिया, तेरे नाम, तेरे नाम, तेरे नाम, तेरे नाम। तेरे बिना जो उम्र बिताई बीत गई, बीत गई। वाला परिवारजनो, બહુ સુંદર મને તમે કહ્યું કે 10 ઘર આગળ ચાલો, 10 ઘર પછી ફરી આગળ એક મંદિર આવે. આપણા ઘરેથી નીકળીએ એટલે મંદિર માત્ર 10 ડગલા દૂર હતું, પણ ઘણી વખત સમય જ ન મળ્યો. 10 ડગલા હતું તોય સમજ ન મળ્યો. 10 વર્ષ વયા ગયા, 20 વર્ષ વયા ગયા. સાતનો બહુ મહિમા બતાવ્યો. અને હવે આપણે ગુરુ વંદના. ગોસ્વામી મહારાજ તુલસીદાસજી કહે છે, અને વાલા પરિવારજનો, આપણામાં તો એવું કહે છે કે જેને ગુરુ નથી, દાદા, જેને ગુરુ નથી એના માટે શબ્દ, જેને ગુરુ નથી એને આપણામાં એમ કહે કે નુગરાનો સંગ ન કરીએ. એક ગાળ કહેવામાં આવી છે. એમ તો ગુરુની શું જરૂર છે? તુમ ત્રિભુવન ગુર બેદ બખાના. બહેતા દરિયા ચડ્યા હજી. તુમ ત્રિભુવન ગુર બેદ બખાના. આ રામચરિત માનસની આપણે જે કથા સાંભળીએ ને, એ સર્વપ્રથમ ભગવાન મહાદેવના મનમાં પધારી ત્યાં કથા. આ ગ્રંથના કોઈ આદ્ય વક્તા હોય તો ભગવાન શિવ છે, મહાદેવ છે. અને વાલા પરિવારજનો, જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસનો જન્મ નહીં થાય, અરે જન્મ નહીં, જ્યાં સુધી બંને એક નહીં થાય ત્યાં સુધી રામકથાનો પ્રારંભ નહીં થાય. રામકથાનો પ્રશ્ન હશે કે રામકથા મને સંભળાવો. અને પ્રયાગની અંદર જે અત્યારે કુંભની, મહાકુંભની પૂર્ણ તૈયારીને જોરશોરથી રોજ રોજ આંકડા વધતા જાય છે. કેટલા કરોડ આવશે કઈ ખબર પડતી નથી. કેટલા કરોડ વ્યક્તિ મહાકુંભની અંદર આવશે ખબર નથી. એવી જોરશોરથી તૈયારી અત્યારે પ્રયાગમાં ચાલી રહી છે મહાકુંભની. તો એ મહાકુંભનું જે સ્થાન છે ત્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ, અને ત્યાં યાજ્ઞવલ્ક મહારાજજી 1 મહિના માટે ત્યાં પધારે. અને મકર માસ જ્યારે પરડી પૂર્ણ થાય અને ત્યારે જ્યારે રજા લેશે ને, ત્યારે ભરદ્વાજ એના ચરણ પકડીને એટલું જ કહે, વાલા પરિવારજનો, જે બધું જાણે છે ને છતાંય કોઈ અબોધ, કોઈ મૂઢ પ્રશ્ન કરે ને એવો પ્રશ્ન કરશે કે ઊભા રહો. શાસ્ત્રની મર્યાદા તો જુઓ. અરે આપણા ઘરે કોઈ સંત, આપણા ઘરે કોઈ ગુરુ પધારે ને તો એને મુખથી એમ નથી કહેવાનું કે તમે રોકાઈ જાઓ. એને એમ ન કહો રોકાઈ જાઓ, એના તમે ચરણ પકડી લો એટલે સમજી જશે. ભરદ્વાજ ઋષિએ ચરણ પકડી લીધા છે અને એક જ પ્રશ્ન કર્યો, શું? કે મને એ કહો, એક રામ અવધેશ કુમારા. એક રામ એ તો મને ખબર છે
અવધ સમ્રાટ દશરથ રાજાના દીકરા છે. એક રામ એ પણ મને ખબર છે કે જેને વેદ અને પુરાણ નેતિ નેતિ કહીને જેને પુકાર કરે છે, બોલાવે છે, એ રામ પણ મને ખબર છે. પણ મને એ સમજાતું નથી એ વેદમાં જે વર્ણન છે એ રામ કે અવધેશ દશરથ રાજાના જે દીકરા છે એ રામ, એ બે એક જ છે કે અલગ છે, એ મને સમજાતું નથી. પ્રેમ છે બોલો. બહુ ટૂંકમાં કહું તો ભરેલો ઘોડો હોય ને, ભરેલો ઘોડો શાંત થઈને ચાલે અને અધૂરા કડવું લાગે તો માફ કરજો, પણ મારે કહેવા એ જ જવું છે તમને કે ભરદ્વાજજી જેવા મહાજ્ઞાની પણ છતાં એના મુખેથી એ પૂછે છે કે મને એ કહો એ રામ કોણ? અને ત્યારે યાજ્ઞવલ્ક્ય મહારાજ હસતા હસતા કહે છે કે મને એમ કહો ને તમારે રામકથા સાંભળવી છે. એક મૂઢ પ્રશ્ન કરે એવો તમે પ્રશ્ન કરીને કહો છો કે મને કહો રામ કોણ, મને ખબર નથી. આવા પરમ જ્ઞાની હોય પણ છતાં વાલા પરિવારજનો, ગુરુજનો કહે છે કે ભલે તમને ગુરુપદ સ્થાન પ્રાપ્ત થયું, ભલે તમે ગુરુપદ સ્થાને બેઠા છો, પણ છતાં આજીવન વિદ્યાર્થી જ રહેજો. જો એકવાર ખબર પડી કે હું બધું જાણું છું, એટલે ત્યાં પછી આપણી જ્ઞાનની એક અવધિ આવી ગઈ. આ 9 દિવસની અંદર એવો કેવી કથા સાંભળવી છે કે અમે 9 દિવસ સુધી અમે મન મૂકીને વરસ્યા, પણ છતાંય એમ થાય કે આ કથા એવી છે કે સાંભળતા 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 તૃપ્તિ ન થાય. વધારે ને વધારે તરસ લાગે, વધારે ને વધારે તરસ લાગે. વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો. નારદ ભક્તિ સૂત્રની અંદર, નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી કહે છે કે ભક્તિ કરવી હોય તો કેવી કરવી? યથા વ્રજ ગોપિકા નામ, કે જેમ વ્રજની ગોપીઓ ભગવાનની પાસે માગે કે કદાચ અમને આ દેહ સ્ત્રી દેહ ન આપો ને ગોપી તરીકે કઈ વાંધો નહીં, પણ આ વૃંદાવનનું કોઈ વૃક્ષ બનાવી દેજો તો એ મારી જાતને મેં ધન્ય માનીશું. યથા વ્રજ ગોપિકા નામ. અને એક એવી તરસ લાગે વાલા પરિવારજનો, બહુ ટૂંકમાં આપણને કોઈ પાણી આપે ને કે લો જલ, પણ જો આપણને તરસ લાગી હશે ને તો એટલા રાજી થઈ એ પાણી પીશું, ઓટકાર આવશે. પણ આપણને તરસ જ નથી ને કોઈ પાણી આપે તો આપણને એમ થાય કે હવે ના કેમ કહેવી, એને કરતા લાવ ધ્યાન નથી ને ત્યાં ઢોળી નાખવું. એમ આ બધું એવું જ છે વાલા પરિવાર. જેને તરસ છે ને એ તો આજુબાજુ કોઈ બોલતું હશે ને, ફોનમાં વાત કરતું હશે ને, નહીં કહેવતું હોય તો મોઢું ચડાવશે. ઘડીક 3 કલાક બંધ રાખતા હોય તો શું થતું હશે? કારણ કે ડિસ્ટર્બ થાય છે, નથી સંભળાતું, નથી સમજાતું. કોઈ બોલતું હશે નહીં ગમે, એનું નામ છે તરસ. આટલી મોટી સંખ્યા પણ છતાં જુઓ, એટલા માટે દિવ છે, દિવ્ય છે. આટલી તમે એટલા સાયલેન્ટ, એટલી શાંતિથી કથા સાંભળો છો. અને વક્તા છે ને, આ રામચરિત માનસના કથાના વક્તા ભગવાન મહાદેવ કે કથા સાંભળવા માટે આવ્યા ને તો નૃત્ય કરતા કરતા આવ્યા છે, નાચવા માંડ્યા. હા, કથાનો આધાર લઈને જ કથા કે ભગવાન શિવજી જ્યારે આવે કથા સાંભળવા માટે કૈલાસમાંથી ઉતર્યા દક્ષિણ ભારતમાં કથા સાંભળવા માટે, અને જ્યાં અગસ્ત્ય ઋષિને જે વક્તાને જ્યાં જોયા ને ત્યાં તો ભગવાન શિવજી નાચવા લાગ્યા. શિવ શૈલ સમ વિશાળ
ઘટા ઝૂટ ચંદ્રવા ગંગા ગીત રંગ માલ વિમલ નીર સાજે સાજે એ લોચન થઈ લાલ લાલ ચંદન કી ઘોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ કી વરસાજે 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 હે ભૂડન કી કંઠ વિષદ હૃદય ખુશાલ ફટક જાલ રુદ્રમાલ હરદયાલ બાજે બાજે હે બમ 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 ડમરુ બાજ નાગ વેદ સર્વ સાધ શંકર મહારાજ આજ તાંડવ નાચે ભોળો મહારાજ આજ તાંડવ નાચે जटाटवी गल जल जटाटवी गल जल प्रवाह पावित स्थले गले बलम यलंबिता भुजंग तुंग मालिका डम 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 निनाद वड्डमर वयम चकार चंड तांडवम तनोतु नः शिवा शिवम चंड तांडवम तनोतु नः शिवा शिवम રામકથા શ્રવણ કરવાને માટે જેવા આવ્યા વાલા પરિવારજનો પ્રેમ સે બોલો ભૂખ લાગી છે ઊંઘ આવે છે તો જરા ભાવથી બોલો રામકથા સાંભળવાળા શ્રોતા પણ કેવા આમ હોય તો કેવું આમ જોયા પણ વાલા પરિવારજનો મહાદેવે આનંદ લીધો કથાનો બહુ ટૂંકમાં પણ જેને મનની અંદર પ્રશ્ન ચાલતા હતા કે જે અગસ્ત્ય ઋષિ જે કથા સંભળાવવાના છે એની કથા બતાવે છે અગસ્ત્ય ઋષિના જન્મની કથા એક ઘડામાંથી એનો જન્મ થયો એક ઘડામાંથી જેનો જન્મ થયો એ આ મહાસાગર જેવી કથા સંભળાવશે કેમ અને એકવાર આ મનની અંદર જ્યારે પ્રશ્ન ઉદ્ભવ થાય ને પછી મન અશાંત થાય એને કંઈ ગમે નહીં અને શ્રીમદ ભગવદ્ ગીતાજી એમ કહે ને અશાંતસ્ય કુતઃ સુખમ જે પોતે જ અશાંત છે એને સુખ ક્યાંથી હોય તો રામકથા એવી છે કે ભગવાન શિવ મહાદેવ ભગવાન મહાદેવની આ રચના છે માત્ર ને માત્ર ગાય નથી હૃદયમાં સંઘરીને રાખી છે એવા રામચરિત માનસ આવો ગુરુ વંદનાનો પ્રકરણ શરૂ થાય પણ આજે એક સોરઠા અને થોડી ચોપાઈનો આધાર લઈ અને આજની કથાને અહીંયા વિરામ આપીશું. બંદવો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ બચન રબી કર નિકર. ભલા પરિવારજનો, આપણા જે ગુરુજન છે, આપણા ગુરુદેવને યાદ કરજો. અને ગુરુદેવ એટલે વાલા પરિવારજનો કે જેણે જીવનમાં આપણને કંઈ પણ જ્ઞાન આપ્યું છે ને એ આપણા ગુરુ છે. જેણે જીવન જીવતા કઈ શીખવાડ્યું છે આપણને વાલા પરિવારજનો એ આપણા ગુરુ છે. એ આપણા ગુરુજનોને આપણે યાદ કરીએ. અને ગુરુ ઉપર અપાર શ્રદ્ધા. હમણાં બોલ્યા ને કે જેને ગુરુ નથી અને આપણે નુગરો કહીએ છીએ, ગુરુનો મહિમા કેટલો છે એ બધી જ કથા આપણે જોઈશું. અને આપણા સંતો કહે છે કે અને આપણા ગુરુ હોય ને વાલા પરિવારજનો, એનો પણ ગર્વ લેજો. આ ગર્વ કેવો છે? અભિમાન વાળો ગર્વ નથી, પણ આપણને એમ થાય કે મારા સદગુરુએ જડજડી,
મારા સદગુરુએ આ જડ જડી પણ જડી અપરંપાર. લાખો લુહાર જોઈ તોય મથે ને તોય ને આવે એનો પાર. અમારા સદગુરુએ મને એવો મંત્ર આપ્યો છે, સદગુરુએ મને જેવું જીવન આપ્યું છે, આ સદગુરુએ મને આવા સુંદર વિચારો આપ્યા છે. આવો રામચરિત માનસની અંદર આ ગુરુ વંદના પ્રકરણની આ ચોપાઈ એનું શ્રવણ કરી આજની કથાને અહીંયા વિરામ આપીશું. કે બંદાવું ગુરુ પદ પદુમ પરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. સુરુચિ સુબાસ સરસ અનુરાગા. सकल भवरुज परिवारो. श्री राम जय राम जय जय राम. सुकृति संभूतन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति. जनमन मंजो मुकुरमल हरणी किए तिलक गुण गण बस करने. श्री गुर पदन कमति गण ज्योति. श्री राम जय राम जय जय राम. सुमिरत दिव्य दृष्टि होती. श्री राम बंदव गुरु पद पदुम परागा. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. આજે પ્રથમ દિવસની કથાને જ્યારે વિરામ આપવા જઈએ છીએ ત્યારે એ પૂર્વે ભગવાનના સંકીર્તન સાથે આવો ભગવાનના સંકીર્તનમાં જોડાઈએ. राम जय जलाराम. श्री 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 राम जय जलाराम. भाव से सब गाइए. जय जलाराम. श्री राम 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 जय जलाराम.
श्री राम जय जलाराम 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 श्री राम श्री राम जय जलाराम श्री राम जय जलाराम जरा हाथ ऊंचा રાખીને श्री राम जय जलाराम 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 श्री राम श्री राम जय जलाराम श्री राम जय जलाराम श्री राम जय जलाराम श्री राम जय राम नाम में लीन है देखत सब बे राम ताके पद वंदन करो जय 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 जलाराम આજની કથા પહેલા દિવસને વિરામ આપીએ જય જયકાર કરીએ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી જલારામ બાપાની જય શ્રી વીરબાઈ માતા કી જય શ્રી વીરપુર ધામ કી જય શ્રી રામાયણ मैया की श्री तपतेश्वर महादेव की श्री गंगेश्वर महादेव की जय हरिओ नमः पार्वती पतये हर हर ચાલો આજના પૂજાના યજમાનો આરતી માટે આવી જજો. બાકી બધા મંડળના સભ્યો છે નીચે ઊભા રહેજો. આજે જે પૂજામાં બેઠા હતા એ ઉપર આરતી માટે આવી જજો. બીજા જે આપણે છે નીચે ઉભે રહ્યા અહીં નીચે આરતી આપશું એને. અને જે આજે મુખ્ય યજમાનો જે છે બધા મુખ્ય જ છે તે પૂજાના યજમાનો આજના દિવસના જે છે એ અહીંયા આવી જાય. આપણે એક નાનો એવો થાળ બોલશું. થાળ બોલી ભગવાનને જમાડી ભાવથી અને ત્યારબાદ ભગવાનનું નિરાંજન એટલે આરતી કરશું આપણે. અને ત્યારબાદ એક પ્રદક્ષિણા 4 ફરી પછી બધાય આપણે છૂટા પડશું. પણ આરતી અને પ્રસાદ લીધા વગર કોઈ ભક્તજનો જાય નહીં એવું જલારામ મંડળ ને વિનંતી કરે છે કે કોઈ પણ આરતી પ્રસાદ લીધા વગર જાય નહીં એવી ખાસ નમ્ર વિનંતી. થોડી જ વારમાં આપણે બધાને આરતી અને પ્રસાદ મળશે એવી વ્યવસ્થા કરશું. ચાલો અથ ધ્યાનમાં ઓમ વિદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેદાની દધે પદમ સમોઢમસ્ય ભાગસુરે સ્વાહા. ઓમ મયી પુરાણ પુરુષોત્તમાય નમઃ.
सायं पूजनार्थे ध्यायामे चिन्तयामि सकल पूजा परिपूर्णार्थे नमस्कारान् समर्पयामि धूपमाघ्रापयामि दीपकं दर्शयामि બે હાથ જોડી બધાએ ભગવાનને જમાડવાની ભાવના કરવાની કે નાભ્યા આસિદંતરિક્ષ ઘોષિષણો ધ્યો સમવર્તત પદભ્યામ ભૂમિર્દિશા સ્ત્રોત્ર તથા લોકાન અકલ્પયન્ના ભગવાનને આંખ આડે ડાબો હાથ રાખો જમણા હાથે ભગવાનને પંચગ્રાસથી જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા બધાએ તાળી પાડી અને ભગવાનને ભાવથી એક નાનો થાળ બોલી અને જમાડવાના છે તો બધાએ તાળી પાડીને થાળ ઝીલવાનો છે જમો જમાડું ભાવના ભોજન જમો જમાડું ભાવના ભોજન પીરસમે તો થાળ વાલા તમે જમવા પધારજો એ પીરશો વાલા મેં તો થાળ વાલા તમે જમવા પધારજો મેવા મીઠાઈ હું ક્યાંથી મંગાવું એ મેવા મીઠાઈ હું ક્યાંથી મંગાવું અરે બરફી ને પેડા ક્યાંથી હું લાવું એ બરફી ને પેડા ક્યાંથી હું લાવું હું છું ગરીબ તારો બાળ વાલા તમે જમવા પધારજો એ હું છું ગરીબ તારો બાળ વાલા તમે જમવા પધારજો જળ રે જમુનાજીના ક્યાંથી હું લાવું એ જળ રે જમુનાના ક્યાંથી ભરી લાવું જળ રે ગંગાના નીર ક્યાંથી હું લાવું એ જળ રે ગંગાના ક્યાંથી ભરી લાવું અમારી આંખડીએ આસુડાની ધાર ધાર વાલા તમે જમવા પધારજો એ આંખડીએ આંસુડાની ધાર વાલા તમે જમવા પધારજો એ મુખવાસ એલચી ક્યાંથી મંગાવું એ મુખવાસ એલચી ક્યાંથી મંગાવું અરે પાનના બીડલા ક્યાંથી હું લાવું એ પાનના બીડલા ક્યાંથી હું લાવું અમે મૂક્યું છે તુલસીનું પાન વાલા તમે જમવા પધારજો એ મૂક્યું છે તુલસીનું પાન વાલા તમે જમવા પધારજો ગાંડા ઘેલા પણ તો એ તમારા એ ગાંડા ઘેલા પણ તો એ તમારા અરે કાલા ઘેલા પણ તો એ પ્રભુ તારા એ કાલા ઘેલા પણ તો એ પ્રભુ તારા એ ભૂલ ચૂક કરજો માં વાલા તમે જમવા પધારજો એ ભૂલ ચૂક કરજો માફ વાલા તમે જમવા પધારજો અમે મૂક્યો છે ભાવનાનો થાળ વાલા તમે જમવા પધારજો એ મૂક્યું મેં ભાવનાનો થાળ વાલા તમે જમવા પધારજો જમવા પધારજો વેલા વેલા પધારજો ભોજતા પરમેશ્વર વિમૃતનેશ્વર્ય નમઃ જ્વાલામલિન્યે નમઃ નમઃ ઇતિ સંપૂજ્ય વિમિતિ પ્રજ્વાલ્ય અથ નિરંજનમ आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की कीर्ति कलितल सिय पी की कीर्ति कलितल सिय पी की गावत ब्रह्मा दिग मुनि नारदे गावत ब्रह्मा दिग मुनि नारदे
संकारिक शेष अरुसार भरनी पवन सुत कीर्तिनी की आरती कीजे मायन जी गावत वेद पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश सर्व शास्त्र सब ग्रंथन को रस जो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सरगस मुनि जन धन संतन को सरस सार अंश संपद सब ही की आरती श्री रामायण जी की गावत संतत शंभु भवानी गावत संतन शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि पंच बखानी व्यास आदि कवि जब खाने कागभुसुंडी की आरती श्री रामायण जी की कलिमल हरणी विषय रस की कलिमल हरणी विषय रस पीकी सुभग सिंगार मुक्ति जुबती की सुभग सिंगार मुक्ति युवती की धलन रोग भव मुरियमी की दलन रोग भव मुरियमी की दात मात सब विधि तुलसी की आरती श्री कर्पूर गौरम करुणावतारम ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्यै त्र्यंबके गौरी नारायणे नमोस्तुते निराजनं निराजयामि जलेन शीतलीकरणं मा यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि स्मरणे नश्यन्तो प्रदक्षिणां पदे पदे બધા જમણા તે દેવતાઓને આરતીનું બંધન કરાવો તમે આરતી લઈ લો કોઈ બે ભાઈઓ કોઈ સ્વયંસેવક આવી અને આરતી અને પ્રસાદ આપવાની વ્યવસ્થા કરજો હસ્તે ગંધાક્ષર પુષ્પમાદાય અંજલો પુષ્પાણિ આદાય આરતી લઈ લેજો આરતી લઈ અને સભામાં જવા દેજો આરતી બધા જ આવેલા ભક્તજનો આરતી અને પ્રસાદ લઈને જાય એવું નમ્ર નિવેદન છે બધા જ આરતી અને પ્રસાદ લઈને જજો હસ્તો પ્રક્ષાલ્ય હરિ ઓમ જગનેન યજ્ઞમય જંત દેવા स्थानि धर्माणि प्रथमान्यासन्नः देहनाकं महिमानः सचन्द्रचित्रपूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणां परमेश्वर ભગવાનની પાસે પ્રાર્થના કરી અને કહેવાનું બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન
ऐश्वर्य ऐश्वर्य पुत्र पुत्र पौत्रादि पौत्रादि संपद संपद पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि मे वाञ्छितं इच्छितं फलं फलं वाङ्मय स्वरूप पूर्ण पुरुषोत्तमाय नमः रामचंद्र परिवार देवताभ्यो नमो नमः चरणकमलयो मंत्र पुष्पांजलि समर्पयामि। ચાલો 4 પ્રદક્ષિણા કરવાની છે પહેલા થોડા થોડા આવજો એટલે જેથી કરીને આ લોકો ફરી લે 4 પ્રદક્ષિણા પછી આપણે બધા પ્રદક્ષિણા પણ થઈ જાય આ લોકો નીચે ઉતરી જાય એટલે બીજા આવી જજો 4 પ્રદક્ષિણા બધા 5 5 6 જણ આવતા રહેજો ચાલો ઉવાચ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम
રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 હનુમાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હનુમાન શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હનુમાન શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणो त्वमेव त्वमेव सर्व मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद् यद् सकलं परस्मै नारायणाय ते समर्पयामि विषादे प्रमादे प्रवासे झले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि हे मां गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि बोलो जलाराम बापानी
રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. આજની કથા અહીંયા, પ્રથમ દિવસની કથા અહીંયા વિરામ થાય છે. આવતીકાલે પૂજામાં બેસવાવાળા યજમાનો છે. 7:30 કલાકે મંદિરે હાજર રહી 7:30 કલાકે આપણી પૂજાનો સમય છે. 9:30 કલાકે આપણી કથાનો દોર શરૂ થઈ જશે. તો બધા જ ભાવિક ભક્તો કથાનું શ્રવણનો લાભ લેવા અવશ્ય પધારે. એવું જલારામ ભક્ત મંડળનું